જો આજનો જે ટોપિક છે એ તમારા સિલેબસમાં નવા ઉમેરાયેલા મુદ્દાઓ માટે છે અને આ મુદ્દાઓ જે પણ હશે એ લેક્ચર બધા માટે અવેલેબલ હશે યુટ્યુબ પર, બરાબર? પણ આજે આ સેશન છે એ ઇન્ટરેક્ટિવ બધા માટે છે. કાલથી આ સેશન બધા માટે ઇન્ટરેક્ટિવ નહીં હોય. હા, યુટ્યુબ પર વિડીયો અવેલેબલ રહેશે, ના નહીં, પણ લાઈવ અટેન્ડ બધા નહીં કરી શકે, બરાબર? એટલે જે લોકો લાઈવ અટેન્ડ કરવા માંગતા હોય એ રજીસ્ટ્રેશન ફોર્મ બનાયેલું છે આપણા ટેલિગ્રામ ચેનલ ઉપર, એમાં જોઈન થઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં ત્યાં અટેન્ડ કરી શકશો, બરાબર? પેડ હશે એ ગ્રુપ, પછી રજીસ્ટ્રેશન કાયમી કરાયેલા લોકો માટે. તો મુદ્દો શું છે? તો ગુડ સમરિટનના પ્રોટેક્શન અને એક્ઝામિનેશન માટે ગવર્મેન્ટે ગાઈડલાઈન આપેલી છે. તો શરૂઆત ત્યાંથી જ થાય કે આ ગુડ સમરિટન છે શું, બરાબર? તો ગુડ સમરિટન શું છે? ગુડ સમરિટન એટલે એક્સિડન્ટમાં જે પણ વિક્ટિમ હોય એને મદદ કરનાર વ્યક્તિ, જે રોડ સાઈડ ઉભા રહીને માત્ર તમાશો નહીં જોતા પણ એ વ્યક્તિની મદદ કરે છે, બરાબર? તો અહીં આગળ આ જે વ્યક્તિ છે એ આપણા માટે બન્યા ગુડ સમરિટન, બરાબર? જે આ વિક્ટિમની મદદ કરી રહ્યા છે, બરાબર? રોડ એક્સિડન્ટમાં. રોડ એક્સિડન્ટમાં વિક્ટિમ એટલે વાહન ચાલક જ નહીં, પણ એ વાહનના લીધે બીજા કોઈને નુકસાન થયું હોય તો એની મદદ કરનાર વ્યક્તિ પણ ગુડ સમરિટન કહેવાય, બરાબર? તો આ તો એક પ્રોટેક્શન ની વાત થઈ, બરાબર? પણ આમને કયા કયા પ્રોટેક્શન મળે છે અને એ વ્યક્તિને આ નિયમ, આ પ્રોટેક્શન આપવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ એ સમજીએ, બરાબર? તો તમને ખ્યાલ હશે, સૌથી પહેલા એક્સિડન્ટમાં જે વ્યક્તિ ઘાયલ થયેલા હોય કે એક્સિડન્ટમાં લોકો બચાવવા જાય, એ આવું સમાજ સેવાનું કાર્ય કરતા શા માટે ડરે છે? સૌથી પહેલી ડર આવે છે પોલીસની, બરાબર? કે વ્યક્તિ, માન લો કે ઘટના સ્થળે પહોંચો ત્યારે આપણે એ વ્યક્તિ સુધી પહોંચીએ, વિક્ટિમ પાસે, ત્યારે આપણને ખબર પડે કે એને મદદની જરૂર છે કે નહીં, મતલબ જીવે છે કે મરી ગયા છે, તો ત્યાં જશો ત્યારે ખબર પડશે, બરાબર? ઘણી વાર એ વ્યક્તિ પાસે જાઓ, એને બચાવવાનો પ્રયત્ન કરો, પણ એના લીધે જ એ વ્યક્તિને વધારે નુકસાન થઈ જાય, વિક્ટિમને, એવું પણ બને. તો એ કેસમાં પણ પોલીસ તમારી સામે કોઈ પગલા લે એવો ડર હોય છે. હોસ્પિટલ લઈ જાઓ તો ઘાયલ વ્યક્તિને તમે હોસ્પિટલ લઈ ગયા હો અને ત્યાં આગળ પ્રોબ્લેમ શું થાય કે વ્યક્તિને એમ કે ભાઈ બિલ ભરો તમે, કે પેલા આટલા પૈસા જમા કરાવો તો જ દવા એની કરીશું, એની મેડિકલ પ્રોસેસ ચાલુ કરીશું. અથવા તો હોસ્પિટલમાં પેલા પોલીસ કેસ થશે, પછી જ આગળ કાર્યવાહી થશે અને તમારી સામે ગુનો પણ નોંધાઈ શકશે, કદાચ તમે જ આ વ્યક્તિને ઇન્જર્ડ કરીને લાયા છો, બરાબર? તો આવી બધી ડરના લીધે લોકોની સહાય કરતા ડરે છે, બરાબર? અને એના લીધે ઘણી પ્રોબ્લેમ છે. કઈ પ્રોબ્લેમ બીજી બતાવું, દેખો. આપણું જ છે બીજું. શું લખ્યું છે? નેશનલ, આપણી જે ઓથોરિટી ખરી ને, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, શું કહે છે? કેમ ગુડ સમરિટન જરૂરી છે? નિયરલી શું કહ્યું છે? જો નિયરલી 50% ઓફ રોડ ફેટાલિટીઝ એટલે કેવું, જીવ જાય એવી ફેટાલિટીની વાત કરીએ છીએ, would not have happened had medical attention been given within the first hour of accident. જો એક્સિડન્ટના 1 કલાકની અંદર એમને સહાયતા મળી ગઈ હોત કોઈ પણ પ્રકારની, તો જે આ રોડ ફેટાલિટીઝ કહી છે, જીવ જાય એટલી હદના બનાવો, એની સંખ્યામાં 50% ઘટાડો થઈ શક્યો હોત.
1 કલાકની અંદર જો મળ્યો તો આ કલાકને શું કહીએ છીએ આપણે? આ પણ સવાલ પૂછાયેલો છે. આને કહીએ છીએ ગોલ્ડન અવર. બરાબર? તો આ બધી સમસ્યાઓ શા માટે છે? લોકો શા માટે માનવ સેવાનું કાર્ય કરતા ડરે છે? બરાબર? તો એ બધાનું સોલ્યુશન લાવવું જરૂરી છે. રાઈટ? તો આના વિશે સેવ લાઈફ ફાઉન્ડેશનનો કેસ આવશે. એના અંતર્ગત જ જાહેર કરેલી છે. એટલે જો આ મુદ્દો અલગથી ના આપ્યો તો આપણે એના અંદર જોવા ન જતા. પણ આ વખતના સિલેબસમાં આને અલગથી બે મુદ્દામાં લીધેલો છે. અને એના પછી ગવર્મેન્ટે રોડ એક્સિડન્ટમાં ઘાયલ લોકોની સારવારમાં મદદ મળે એ માટે સહાય પણ જાહેર કરી છે. ગુજરાત સરકારે ગાઈડલાઈન કરી છે. ભારત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. ગુડ સમરિટન્સને પ્રોત્સાહન મળે એ માટે એવોર્ડ પણ જાહેર કર્યા છે. બરાબર? તો આ મુદ્દાઓને અલગથી હાઇલાઇટ કર્યા છે. અને એ મુદ્દાઓ ઉપર સવાલ આવવાની પૂરી શક્યતા હવે વધી જાય છે. કેમ કે હવે સિલેબસમાં અલગથી મુકાય છે. બરાબર? તો આપણે જોઈએ. તો 2 મહત્વના ગેજેટ આવ્યા હતા. બરાબર? આ હિન્દીમાં અને ઇંગ્લિશમાં અવેલેબલ છે. હું તમને ઇંગ્લિશમાં બતાવીશ અને એમાંથી કેટલા મુદ્દાઓ તમારા માટે મહત્વના છે એની ચર્ચા આપણે કરીશું. બરાબર? તમે આને સર્ચ કરશો તો તમને મળી રહેશે અને પીડીએફ આપણે ગ્રુપમાં શેર પણ કરીશું. બરાબર? તો આ મુખ્ય પીડીએફ છે. કયા કયા મુદ્દાઓ છે સમજીએ. બરાબર? આનું આઉટકમ જે હશે એની એક વ્યવસ્થિત નોટ્સ બનાવીને આપણે ગ્રુપમાં મૂકીશું. એટલે ડોન્ટ વરી. બરાબર? નોટ કરવાની અત્યારે કોઈ જરૂર નથી. અત્યારે તમે જસ્ટ લેક્ચર પર ફોકસ કરો. રાઈટ? દેખો શું કહ્યું છે. પહેલા આપણે આનું સ્ટેટમેન્ટ સમજીએ, પછી એનો આઉટકમ જોઈશું. 12th મે 2015 આ નોટિફિકેશન આવેલું. શું કહે છે? વેર ઇઝ ધ હોનરેબલ સુપ્રીમ કોર્ટ ઇન ધ કેસ ઓફ સેવ લાઈફ ફાઉન્ડેશન એન્ડ અનધર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. અને બીજી એક પિટિશન હતી, સિવિલ પિટિશન નંબર 235 ઓફ 2012, 2012માં થયેલી હતી. એના ઓર્ડરમાં કઈ તારીખનો? 29 ઓક્ટોબર 2014 નો ઓર્ડર હતો. એમાં કીધેલું છે શું? એમાં કહેલું છે directed the central government to issue the necessary direction with regard to protection of good Samaritan until the appropriate legislation is made by union legislation. मतलब કે આપણી સરકાર એસેમ્બલીમાંથી યોગ્ય જવાબ બહાર પાડે ત્યાં સુધી એક ગાઈડલાઈન વચગાળાની બહાર પાડવાની કીધી છે. રાઈટ? એ વાત કરી છે અહીંયા. બરાબર? તો પ્રોટેક્શન ઓફ ગુડ સમરિટન આપણો મુદ્દો શું છે? પ્રોટેક્શન ઓફ ગુડ સમરિટન એન્ડ એક્ઝામિનેશન. તો શું છે આ? આખો કેસ છે જે આવશે ડિટેલમાં, પણ અત્યારે આપણે અહીંયા જે મુદ્દો મહત્વનો છે એને સમજીએ. આપણો મુદ્દો શું છે? ગુડ સમરિટનને શું પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અને પોલીસ એની એક્ઝામિનેશન કઈ રીતે કરશે? આ બે મુદ્દા આપણા ટોપિક છે. બરાબર? તમે સિલેબસ મેં મુદ્દો મૂકેલો છે, તમે ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોયું હશે. શું લખ્યું? વેર ઇઝ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ કન્સિડર ઇટ ઇઝ નેસેસરી ટુ પ્રોટેક્ટ ધ ગુડ્સ Samaritans from the harassment of the action of being taken by them to save the life of the road accident victims, and therefore the central government hereby issue the following guidelines. Central government ભાઈ ગાઈડલાઈન ઇસ્યુ કરી છે. બરાબર? અને આ ગાઈડલાઈન કોને કોને લાગુ પડશે? હોસ્પિટલ, પોલીસ એન્ડ અધર જે પણ ઓથોરિટી હોય જે ગુડ સમરિટન સાથે સંકળાશે એ બધાને લાગુ પડશે. બરાબર? સૌથી પહેલું શું કહ્યું છે? દેખો મહત્વના મુદ્દા છે. A bystander or a good Samaritan including eyewitness of the road accident. देखो
ગુડ સમરીટન વસ્તુ અલગ છે. બાયસ્ટેન્ડર એ ગુડ સમરીટન બને છે, મતલબ કે વ્યક્તિની મદદ કરે છે એક્સિડન્ટ વિક્ટિમની, અને સાથે સાથે આઈ વિટનેસ હોય કોઈ એક્સિડન્ટનો તો એના માટે બી લાગુ પડે છે કે આઈ વિટનેસ પણ જો લઈ જતો હોય વ્યક્તિને, બરાબર, નજીકની હોસ્પિટલમાં, રાઈટ, and the bystander would should be allowed to leave immediately except after furnishing the address by eyewitness only. No question shall be asked to such bystander or good Samaritan. જો વ્યક્તિ દવાખાને લઈ જાય છે અને એ બાયસ્ટેન્ડર કે ગુડ સમરીટન હશે તો એ વ્યક્તિને દવાખાને પહોંચાડ્યા પછી બીજું કઈ પણ માહિતી આપ્યા વગર કે એને સિંગલ સવાલ પૂછ્યા વગર ઘરે જવા દેવામાં આવશે. એને કોઈ રોકશે નહીં, કોઈ સવાલ પૂછવામાં આવશે નહીં. અને જો એ આઈ વિટનેસ હોય, બરાબર, તો એને પોતાનું એડ્રેસ આપવાનું છે, જેથી પોલીસ ભવિષ્યમાં આઈ વિટનેસનું વિટનેસ લેવા માટે એનો સંપર્ક કરી શકે, બરાબર. પણ એ આપ્યા પછી તરત જ જઈ શકે, હોસ્પિટલમાં કોઈ એને રોકશે નહીં. આઈ વિટનેસે એડ્રેસ આપવાનું છે, બીજું કશું આપવાનું નથી, બરાબર. અને થોડી વાર પણ ઉભા નહીં રાખવાના. અને બાયસ્ટેન્ડર કે ગુડ સમરીટન હોય તો એને તો એડ્રેસ કે બીજો કોઈ પણ સવાલ પણ નહીં પૂછવાનો, બરાબર. પહેલો મુદ્દો આ છે. એટલે આ પ્રોટેક્શન કોના સામે મળ્યું? હોસ્પિટલ સામે, પહેલા સ્ટેટમેન્ટમાં, પહેલી ગાઈડલાઈનમાં, રાઈટ. બીજું, the bystander or a good Samaritan shall be rewarded or compensated to encourage other citizens to come forward to help the road accident victims by authorities in the manner may be specified by state government. બરાબર, સ્ટેટ ગવર્મેન્ટે પાછળથી આની ગાઈડલાઈન બહાર પાડી છે કે એ ઈચ્છે તો એને એક સર્ટિફિકેટ આપવું પડશે જે તે હોસ્પિટલે, આ ભાઈ વ્યક્તિ ગુડ સમરીટન છે અને આમણે આ વિક્ટિમ્સને અહીંયા હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા એવું સર્ટિફિકેટ આપવાનું પછી સ્ટેટ ગવર્મેન્ટે જાહેર કર્યું, બરાબર. એટલે ગાઈડલાઈનમાં એ બી કહ્યું છે, બરાબર, કે બીજા લોકો પ્રોત્સાહિત થાય એ માટે કોઈ કમ્પેન્સેશન કે બીજું કઈ રિવોર્ડ આપવો જોઈએ એવું સ્ટેટ ગવર્મેન્ટે કરવું જોઈએ. પછી સ્ટેટ ગવર્મેન્ટે એવોર્ડ બી બહાર પાડેલા છે જે આપણે આવનારા લેક્ચરોમાં જોઈશું, બરાબર. એ ગાઈડલાઈન એ હતી. ત્રીજું શું છે? A bystander or good Samaritan shall not be liable for any civil or criminal authority. બરાબર, એ વ્યક્તિ લઈને આવ્યો અને એની સામે કોઈ ગુનો કરવાનો નહીં, બરાબર, કે ભાઈ તમે આ નિયમ તોડ્યો છે, આ રીતે તમે આ વ્યક્તિને અહીંયા ના લાવી શકો, બરાબર. કોઈ સિવિલ કે ક્રિમિનલ લાયબિલિટી માટે એને દોષિત ઠેરવાનો નથી, એ એક્સિડન્ટ રિલેટેડ, બરાબર. પછી a bystander or a good Samaritan who makes a phone call to inform the police or emergency services, પોલીસ કે બીજી કોઈ ઇમરજન્સી સર્વિસ પણ હોઈ શકે, ફાયર બ્રિગેડ હોઈ શકે, એમ્બ્યુલન્સ હોઈ શકે, ખાલી પોલીસ નહીં, ગમે તે. કોના માટે? એ વ્યક્તિ, ઇન્જર્ડ વ્યક્તિ જે રોડ પર એક્સિડન્ટ થયો એના માટે. તો ફોન કર્યો છે એને, તો તમે ફોન પર એને કોઈ માહિતી પૂછી ના શકો કે ભાઈ તમે કોણ બોલો છો અને તમારી પર્સનલ ડિટેલ આપો જેથી અમે તમને ફોન ફરી વળતો કરી શકીએ, રાઈટ. એવી કોઈ વિગત તમે પૂછી શકો નહીં ફોન કરનાર વ્યક્તિને ફોન ઉપર કે પછી ત્યાં જઈને રૂબરૂ, રાઈટ. ઇવન તમે એનું નામ પણ પૂછી શકો નહીં. એ તમને વળતો એ જ નંબર ઉપર પોલીસ કે એમ્બ્યુલન્સ ફોન કરે, બરાબર, તો તમે એમ કે હા ભાઈ તમે એમ જ એ જ વ્યક્તિ છો જેમણે અગાઉ ફોન કર્યો તો, એમ કહીને તમને વાત કરશે, તમને નામ નહીં પૂછે, બરાબર. ખાસ નોટ કરજો, બરાબર. એ લોકો નામ પૂછી શકતા નથી
કે તમારી બીજી ડિટેલ પણ પૂછી શકતા નથી, બરાબર. જ્યારે તમે આવી સર્વિસ માટે ફોન કર્યો હોય વ્યક્તિની મદદ કરવા માટે, બરાબર, એક્સિડન્ટમાં ઇન્જર્ડ વ્યક્તિ જે થયો છે રોડ ઉપર, એની મદદ કરવા માટે તમે પોલીસ કે બીજી ઇમરજન્સી સર્વિસીસ, આ ઇમરજન્સી સર્વિસ કઈ હોઈ શકે? ગમે તે હોઈ શકે, ફાયર બ્રિગેડની હોઈ શકે, એમ્બ્યુલન્સની હોઈ શકે, કે બીજી કોઈ પણ હોઈ શકે ઇમરજન્સીમાં. તો એ ફોન ઉપર કે ફોન પર કરી લીધા પછી પર્સનલમાં આવ્યા પછી એ વ્યક્તિ પાસે, ફોન કરનાર વ્યક્તિ પાસે કોઈ પણ પર્સનલ ડિટેલ ફોન ઉપર કે વ્યક્તિગત રીતે માંગી શકતા નથી, બરાબર. આ પણ એમને એક પ્રોટેક્શન એટલે કે સંરક્ષણ પ્રોવાઈડ કર્યું. ચોથા નંબરની ગાઈડલાઈનમાં, the disclosure of the personal information such as name, contact detail of a good Samaritan shall be made voluntarily and optional, including in the medico-legal case form provided by hospital. देखो, ગુડ સમરિટન વ્યક્તિ પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન જેવી કે નામ, કોન્ટેક્ટ ડિટેલમાં ઘરનું સરનામું બી આવી જાય, ફોન નંબર બી આવી જાય અને બીજી કોઈ પણ વિગત જેથી તમે એ વ્યક્તિને રૂબરૂ કે મોબાઈલ પર કે ઈમેલ પર કોન્ટેક્ટ કરી શકો, એવી કોન્ટેક્ટ ડિટેલ ગુડ સમરિટન વ્યક્તિ ઈચ્છે તો પોતાની ઈચ્છાથી આપી શકે, બરાબર. અને સાથે તમારું જે મેડિકો લીગલ કેસ ફોર્મ હોય વ્યક્તિને દાખલ કરવા માટેનું હોસ્પિટલમાં, એમાં આ વિગત ઓપ્શનલ રહેશે, ત્યાં પણ તમે કમ્પલસરી નહીં કહી શકો. એટલે આ વિગત આપવા સામે રક્ષણ આપ્યું આને, બરાબર. ગાઈડલાઈન નંબર 5 એ ગુડ સમરિટનને આ વિગત આપવા સામે રક્ષણ આપ્યું છે. આપવી હોય તો આપે, બાકી તમે ફરજિયાત ના માંગી શકો, હોસ્પિટલમાં બી અને બીજી કોઈ જગ્યાએ પણ જ્યાં એને ફોર્મમાં વિગત લખવાની હોય. ક્લિયર? ચલો. The disciplinary or departmental action shall be initiated by the government concerned against public official who coerce or intimidate a bystander or good Samaritan for revealing his name or personal detail. કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી, બરાબર, કોઈ પણ વિભાગનો હોય, રાઈટ, કોઈ પણ પબ્લિક ઓફિસર હોય, જો એ આવી માહિતી આપવા માટે ફોર્સ કરે ગુડ સમરિટનને પર્સનલ ડિટેલ, બરાબર, તો એની સામે ડિસિપ્લિનરી કે ડિપાર્ટમેન્ટલ જે પણ શિક્ષાના પગલા ભરાવા જોઈએ એ ભરાશે. કોના દ્વારા? ગવર્મેન્ટ કન્સર્ન પબ્લિક ઓફિશિયલ દ્વારા, બરાબર. મતલબ એમના ઉપરી જે કોઈ પણ લાગતા હોય એક્શન ભરવા માટે, હેરાર્કીમાં જે પણ ઉપરી અધિકારી આવતા હોય સરકારે નિમેલા કાયદાકીય રીતે, એ લોકો એમની સામે પગલા ભરશે જેણે પણ આવી વિગતો માગવાનો પ્રયત્ન કર્યો, રાઈટ. ચલો, 7મા નંબરની ગાઈડલાઈનમાં શું કહ્યું છે? In case bystander or Samaritans who was voluntarily stated that he is also eyewitness to the accident and is required to be examined for the purpose of investigation by police or during the trial, such bystander or whom shall be examined on a single occasion, and the state government shall develop a standard operating procedure to ensure the bystander or good Samaritan is not harassed or intimidated, right? આ 7મું અને 8મું મહત્વનું છે. આગળ એક બીજું એક ડોક્યુમેન્ટ બતાવીશ જેના અંદર આનું ખાસ ડિસિપ્લિનમાં વર્ણન કર્યું છે, કેમ કે આમાં શું કીધું છે કે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવો અને એનું એક કાગળ તમને અલગથી હું બતાવીશ, બરાબર. શું કહ્યું છે કે કોઈ બાયસ્ટેન્ડર કે ગુડ સમરિટન પોતાની ઈચ્છાથી આઈ વિટનેસ બનવા તૈયાર થાય તો એનું કઈ રીતે એક્ઝામિનેશન કરવું આઈ વિટનેસનું ઇન્વેસ્ટિગેશન માટે, રાઈટ, અને કેટલી વાર બોલાવો, કઈ રીતે બોલાવો, એ બધા માટે એક પ્રોપર ગાઈડલાઈન ગવર્મેન્ટ બહાર પાડશે. પણ એ ચોખ્ખું તો કહ્યું જ છે કે સિંગલ ઓકેશનમાં બધી પ્રોસેસ પૂરે કરી દેવાની,
રાઈટ? એટલે આઈ વિટનેસ સાથે એક જ વાર કોન્ટેક્ટ કરવાનો, રાઈટ? લોકો શું સમજે છે કે એક્સિડન્ટમાં હેલ્પ કરવાથી વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે, પોતાની નોકરીમાંથી રજા મળે ના મળે, આ ધક્કા કોણ ખાય, આ પ્રોબ્લેમના લીધે પણ લોકો મદદ કરતા ખચકાય છે. બરાબર? ચલો. 8મો મુદ્દો, the method of examination may either be by the way of commission under section 284 of Code of Criminal Procedure 1973 or formally on affidavit as per section 296 of said code, and standard operator procedure shall be developed within the period of 30 days from the date when this notification issued. આ જ્યારે નોટિફિકેશન ઇસ્યુ થયું એના 30 દિવસની અંદર આની સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર શું હશે એ ડિક્લેર કરવાની હતી. બરાબર? એક એફિડેવિટના ફોર્મમાં પણ એનું સ્ટેટમેન્ટ લઈ શકાય. બરાબર? નેક્સ્ટ, video conferencing may be used extensively during the examination of bystander of Samaritans, including the person referred in guideline 1. guideline 1 માં જે કીધું છે ને એ વ્યક્તિ માટે, આઈ વિટનેસ હોય કે ગુડ સમરિટન હોય બધા માટે, રાઈટ? આઈ વિટનેસ લખ્યું છે ને, in order to prevent harassment and inconvenience of good Samaritan. હવે ઘણા વ્યક્તિઓ એવું હોય કે ના આવી શકતા હોય એ જગ્યાએ, તો એમના માટે શું? તો એ વ્યક્તિઓ નોકરીના લીધે, ઉંમરના લીધે, તંદુરસ્તીના લીધે, કઈ પણ કારણસર જો પોલીસ સ્ટેશન કે મજિસ્ટ્રેટ પાસે ના આવી શકતા હોય તો વિડીયો કોન્ફરન્સથી પણ એમનું સ્ટેટમેન્ટ લઈ શકાય. બરાબર? જેથી એમને વારંવાર કનડગત ના થાય. આટલી પણ છૂટ આપેલી છે, રાઈટ? The Ministry of Health and Family Welfare shall issue guideline stating that all registered public and private hospitals are not to be detained by standard or good Samaritan or demand the payment for registration and administration cost unless the good Samaritan is family member or relative of the injured, and injured is to be treated immediately in the pursuance of order of Honorable Supreme Court. Right? આમાં અમેન્ડમેન્ટ નહીં હોય, આમાં ગાઈડલાઈન જ કીધી છે આપણને. બરાબર? બાકી લેટેસ્ટ આના પછીની ગાઈડલાઈન આવશે એના અંદર ઇન્ક્લુડ થઈ જશે. બરાબર? પણ આ આપણા માટે સમજવાનું છે કેમ કે ગાઈડલાઈન શું આપી એના પરથી બનેલું છે. બરાબર? પ્રોટેક્શન કઈ કઈ જગ્યાએ એમને મળ્યું છે? પોલીસ સિવાય પણ મળ્યું છે. જુઓ, પ્રોટેક્શનનો મતલબ એ નથી એમને હોસ્પિટલની પ્રોસેસ સામે પણ પ્રોટેક્શન મળ્યું છે, એટલે આપણે આ વસ્તુ ઇન્ક્લુડ કરીએ છીએ. બરાબર? હા, દેખો શું લખ્યું છે? ગુડ સમરિટન જો એ વ્યક્તિનો ફેમિલી મેમ્બર હોય અથવા રિલેટિવ હોય અને એ વ્યક્તિને ત્યાં લાવ્યો હોય તો વસ્તુ અલગ છે કે એને કહી શકે છે ભાઈ કે તમે પેમેન્ટ માટે પ્રોસીડ કરો કે એડમિશન કોસ્ટને પ્રોસીડ કરો, બાકી તમે ના કરી શકો. બરાબર? બીજી ગાઈડલાઈનમાં શું કહ્યું છે? The lack of response by doctor in an emergency situation pertaining to road accident where he is accept to prevent care shall constitute professional misconduct under chapter 7 of Indian Medical Council regulation. બરાબર? અને એના વિરુદ્ધ ડિસિપ્લિનરી એક્શન લેવાશે. કોઈ ડોક્ટર પાસે લઈ જાય અને ડોક્ટર એમ કહે કે ભાઈ આ વ્યક્તિની સારવાર કરીશ, આના પાછળ આટલો બધો ખર્ચો થશે ઇમરજન્સીમાં અને તેમ છતાં એમ મરી જશે તો એને લાવનાર વ્યક્તિ તો છટકી જશે અને વ્યક્તિનું કોઈ સગું વાલું અહીંયા ના આવ્યું તો મારી પ્રોસેસ ફી કોણ ભરશે અને એના લીધે ભાઈ હું આવા ઝંઝટમાં નહીં પડું. એવું કોઈ પણ પ્રોફેશનલ મિસકન્ડક્ટ કોઈ ડોક્ટર કરી શકશે નહીં અને જો એ કરશે તો એની સામે ડિસિપ્લિનરી એક્શન લેવાશે.
કયા અંતર્ગત? ચેપ્ટર 8 અંતર્ગત, બરાબર. એ આપણા માટે આટલું અગત્યનું નથી, પણ ડોક્ટર ના પાડી શકે. All hospitals shall publish a charter in Hindi, English and vernacular language of state of territory કે જ્યાં પણ આ વસ્તુ બની હોય, રાઈટ, એના અંદરમાં આ પ્રોસિજર પાછી દરેકને દેખાય તેમ લગાવી જોઈએ કે શું અધિકાર છે ગુડ સમરીટનના હોસ્પિટલ સામે. In case a bystander or good Samaritan so desire, hospital shall provide acknowledgement to such good Samaritan, confirming that the injured person was brought to the hospital and the time and place of such occurrence, and acknowledge may be prepared in standard format. જે પણ સ્ટેટ ગવર્મેન્ટ નક્કી કરશે એ ફોર્મેટમાં એક રિટર્નમાં ઈચ્છે વ્યક્તિ ગુડ સમરીટન ઈચ્છે તો એમને લખીને પ્રમાણિત કરીને આપવું પડશે કે ભાઈ આ વ્યક્તિ જે તે વિક્ટિમ્સને અહીં આગળ લાયા હતા, બરાબર, આ ઘટના બની હતી એવું એક સ્ટાન્ડર્ડ ગવર્મેન્ટે જાહેર કરેલા ફોર્મેટમાં લખીને આપવું પડશે. પછી આ કહ્યું છે કે ઓલ પબ્લિક એન્ડ પ્રાઇવેટ હોસ્પિટલ ઇમ્પ્લિમેન્ટ કરશે આ જે પણ ગાઈડલાઈન અહીંયા જાહેર થઈ છે, બરાબર. એમાં કોઈ પણ જાતનું વાયોલેશન કે એનાથી વિરુદ્ધ નહીં ગતિવિધિ કરી શકશે નહીં. કોઈ પણ પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોસ્પિટલ, આ જે પણ હોસ્પિટલને રિલેટેડ ગાઈડલાઈન જાહેર થાય છે એમાં કોઈ પણ બાદ નહીં, કોઈ પણ બાંધછોડ થઈ શકશે નહીં, બરાબર. આ જે પણ ગાઈડલાઈન છે એને ઇસ્યુ કરતું નોટિફિકેશન સેન્ટ્રલ કે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા દરેક હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટને મળશે, બરાબર. એના અંદર જેટલી પણ આવતી હોય તો એને ગેજેટ કોપી પણ હશે આ નોટિફિકેશનની. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, આ બંને એડવર્ટાઇઝમેન્ટ પાડશે આ નોટિફિકેશનની છાપામાં, નેશનલ અને રિજનલ ન્યૂઝપેપરમાં, ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા, એટલે કે ટીવી ટેલિવિઝન પર પણ આની જાહેરાતો બહુ આવતી. તમને ખ્યાલ હોય તો જયારે આવ્યું હતું 2017-18 ની વાત ચાલે છે, પોલીસના ગણવેશમાં એક્ટર્સ પાસે કરાવતા હતા એડવર્ટાઇઝમેન્ટ આવી કે ભાઈ લોકોને કોઈ કનડગત નહીં થાય જો એ એક્સિડન્ટના વિક્ટિમ્સને મદદ કરશે તો, રાઈટ. અને શું લખ્યું છે? અબોવ ગાઈડલાઇન્સ in relation to protection of bystander are without prejudice to the liability of the driver. જો ભાઈ ડ્રાઈવરની પણ એક લાયબિલિટી છે, કયા સેક્શન અંતર્ગત? 134 ઓફ મોટર વ્હીકલ એક્ટ 1988 ના અંતર્ગત ડ્રાઈવરની બી લાયબિલિટી છે એક્સિડન્ટ થાય તો કે એ વ્યક્તિને પેલા ચેક કરે એક્સિડન્ટ થાય તો કે ભાઈ સામેલા વાહનમાં વ્યક્તિઓ જે છે એમાં કોઈને નુકસાન તો નથી થયું જાનમાલનું, અને જો થયું હોય તો એની જવાબદારી બી આવે છે. પોલીસને ઇન્ફોર્મ કરે, હોસ્પિટલને ઇન્ફોર્મ કરે, સ્થિતિ થાળે પાડવાનો પ્રયત્ન કરે. હવે બાયસ્ટેન્ડર્ડ કે ગુડ સમરીટન આ બધી વસ્તુઓ કરે છે તો એના લીધે ડ્રાઈવર પોતાની આ ફરજોમાંથી મુક્ત નહીં થઈ જતો, જે ફરજો 134 અંતર્ગત કહેલી છે, બરાબર. કયા સેક્શનમાં? સેક્શન નંબર 134 ના અંતર્ગત, જે કોના રિલેટેડ છે? ડ્રાઈવરની એક્સિડન્ટમાં થતી ફરજો અંગે. યાદ રાખજો, આ પૂછાયેલો છે એમસીક્યુ. કયા અંતર્ગત આવે છે? 134 નંબરના સબ સેક્શનમાં, બરાબર. 134 નંબરના સેક્શન અંતર્ગત મોટર વ્હીકલ એક્ટના ડ્રાઈવરની લાયબિલિટી બને છે એક્સિડન્ટમાં, બરાબર. તો આ હતી. હવે આને રિલેટેડ થોડું નવું પણ આવ્યું. ક્યારે આવ્યું? થોડું સ્પેસિફાય કરીને 21 જાન્યુઆરી 2016માં. દેખો આપણને એ જ કીધું છે, હિન્દી ઇંગ્લિશ બંનેમાં છે. આપણે મેન મુદ્દા પર આવીએ કે શું છે આપણા માટે. દેખો કયું છે, શું કયું છે? 29 ઓક્ટોબર 2014ના ઓર્ડર હતો, બરાબર. શેના અંતર્ગત હતો? એ જ કયું છે, સેવ લાઈફ ફાઉન્ડેશન વિરુદ્ધ, સેવ લાઈફ ફાઉન્ડેશન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, અને બીજી એક રીટ પિટિશન ચાલતી હતી, એના અંતર્ગત ઓર્ડર થયો હતો, જેના અંતર્ગત શું કીધું હતું? ગુડ સમરીટનને પ્રોટેક્શન મળે એવી પ્રોપર ગાઈડલાઈન બનાવો, રાઈટ.
તો એમાં શું કીધું 12 મે 2015 ના દિવસે આવ્યું હતું, એના અંદર પાર્ટ એ માં કીધું હતું, રાઈટ. અને એના અંદર પેરા 7 અને 8 માં શું કીધું હતું, ગુડ સમરીટન ની પોલીસ એક્ઝામિનેશન કઈ રીતે કરવું એના અંતર્ગત કીધેલું હતું, રાઈટ. તો એ બધાને કન્ક્લુડ કરતી એક વ્યવસ્થિત પ્રોપર જેટલું લાગુ પડે એટલું અહીંયા મેન્શન કરીને મૂકેલું છે, બરાબર. તો શું આવ્યું દેખો, એ સિવાયના પણ મુદ્દા આયા હશે અહીંયા જે આગળ નતા. શું કહ્યું છે દેખો, ધ્યાનથી સમજજો. A good Samaritan shall be treated respectfully and without any discrimination on the ground of gender, religion, nationality, caste or any other ground. બહુ મહત્વની આ ગાઈડલાઈન હતી જે આગળ ક્યાંય મેન્શન નથી, જે આ એસઓપી માં ઇન્ક્લુડ કરી. એસઓપી એટલે શું? સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, બરાબર. એસઓપી કે કોઈ પણ ગુડ સમરીટન હોય એની સાથે રિસ્પેક્ટફુલ વર્તન થવું જોઈએ અને એ રિસ્પેક્ટફુલ વર્તનમાં કોઈ પણ જાતનો ચેન્જ ના આવવો જોઈએ. કયા બેઝ ઉપર? જેન્ડર, રિલિજિયન, નેશનાલિટી કે કાસ્ટ કે બીજા કોઈ પણ ઉપર. બીજા કોઈનો મતલબ એજ બી આવી ગઈ, બરાબર. જેન્ડર એટલે સ્ત્રી છે, પુરુષ છે, મહિલા છે, ટ્રાન્સજેન્ડર છે. રિલિજિયન હિન્દુ, મુસ્લિમ, જૈન કોઈ પણ રિલિજિયન ના છે. નેશનાલિટી બહારનો વ્યક્તિ છે તો એની સાથે બીજા નેશનનો છે. કાસ્ટ જાતિ આધારિત ઉચ્ચ જાતિનો છે, નીચ જાતિનો છે. આવા કોઈ પણ બેઝ ઉપર ગુડ સમરીટન સાથે ભેદભાવ ના થવો જોઈએ. અધર ગ્રાઉન્ડમાં આ પણ આવી ગયું ભાઈ, પુઅર, રીચ. તમે જોયું હશે, ઘણી વાર સાંભળ્યું પણ હશે કે ભાઈ પૈસાદાર વ્યક્તિ સાથે સારું વર્તન કરે છે પોલીસ ડરી ડરીને. પ્રોફેશન સાથે બી, પ્રોફેશન પણ અહીંયા આવી ગયું. ઊંચા પ્રોફેશન નો હોય તો એની સાથે ભાઈ વ્યવસ્થિત વાત થાય છે, બીજા સાથે નહીં થતી. તો આવું કોઈ પણ ભેદભાવ ગુડ સમરીટન સાથે રાખી શકાશે નહીં, બરાબર. આ ગાઈડલાઈન આગળ મેન્શન નથી, અહીંયા નવી આવી એટલે આ બીજી ડોક્યુમેન્ટ પણ આપણા માટે અગત્યનું છે. ઘણું ત્યાંથી આવશે પણ આ નવું છે એને પણ સમજજો. A person who makes a phone call to police control room or police station to give the information about the accidental injury or death, બરાબર. જે પણ વ્યક્તિ દેખો પોલીસ કંટ્રોલ રૂમ કે પોલીસ સ્ટેશને ફોન કરે છે એક્સિડન્ટની ઇન્જરી કે ડેથ વિશે માહિતી આપવા માટે, બરાબર, એને પર્સનલ ડિટેલ માટે જેવી કે નામ, એડ્રેસ કે ફોન નંબર માગી શકશે નહીં. પણ ક્યારે માગી શકે આ વિગતો? જો એ વ્યક્તિ આઈ વિટનેસ બનવા માંગતો હોય તો માગી શકે, બરાબર. સમજો, જો એ વ્યક્તિ આઈ વિટનેસ ના હોય તો એની પાસે આ વિગતો નહીં માગી શકાય. જો એ વ્યક્તિ આઈ વિટનેસ તરીકે પણ હાજર રહેવા તૈયાર છે તો આ વિગતો માગી શકે છે પોલીસ, નકે નહીં માગે, બરાબર. જે આગળ પણ આવ્યું હતું અહીંયા ખાલી સ્પેસિફાય શું કરી દીધું, તમને કહી દીધું નામ, એડ્રેસ, ફોન નંબર. ત્યાં શું લખ્યું હતું? કોન્ટેક્ટ ડિટેલ એન્ડ પર્સનલ ડિટેલ, એવું જ લખ્યું હતું. અહીંયા થોડું સ્પેસિફાય કર્યું, રાઈટ. એની પોલીસ ઓફિશિયલ, કોઈ પણ પોલીસ અધિકારી on arrival at the scene shall not compel the good Samaritan to disclose his or her name, identity, address or other such detail in the record form or log register. જો ભાઈ પોલીસ ઓફિશિયલ આવે પંચનામું કરવા કે બીજું કંઈ પણ કરવા એક્સિડન્ટ ઉપર, તો એ વ્યક્તિ એટલે કે સરકારી પોલીસ ઓફિશિયલ કોઈ પણ રીતે આજે ગુડ સમરીટન એટલે શું? એક્સિડન્ટમાં હેલ્પ કરવા વાળો વ્યક્તિ. એને એમ્બ્યુલન્સ બોલાવી હોય તો એમ્બ્યુલન્સની સાથે પોલીસ વાળા પણ આવે એવું પણ બની શકે, રાઈટ.
અથવા ઘણીવાર પોલીસ પહેલા પહોંચી જાય એવું પણ બની શકે, બીજા કોઈએ ફોન કર્યો અને પોલીસ આવી હોય. તો એ કોઈ પણ વ્યક્તિ, અધિકારી, પોલીસ અધિકારી ગુડ સમરીટન ને સ્થળ પર પહોંચીને એની નામ, આઈડેન્ટિટી, એડ્રેસ કે બીજી કોઈ પણ ડિટેલ રેકોર્ડમાં લખવા માટે કે લોગ રજિસ્ટરમાં લખવા માટે માગી શકશે નહીં. રાઈટ? પછી any police official or any other person shall not force any good Samaritan who helps the injured person to become witness in this matter. કોઈ પણ ગુડ સમરીટન્સ ને પોલીસ ઓફિશિયલ કે બીજો કોઈ વ્યક્તિ એને આઈ વિટનેસ બનવા માટે દબાણ કરી શકશે નહીં. આઈ વિટનેસ બનવું કે ના બનવું એ વિકલ્પ વિચારવો કે ના વિચારવો એ અધિકાર પૂરેપૂરો ગુડ સમરીટનનો છે. તમને એવું થાય અહીંયા પોલીસ સિવાય બીજા વ્યક્તિનું કેમ કીધું છે? કેમ કે ઘણીવાર પોલીસ ડાયરેક્ટ ના કહેતી હોય તો બીજા કોઈ વ્યક્તિને કે ભાઈ કેમ આ જો આઈ વિટનેસ બની જાય તો ફાયદો થશે, મતલબ એ કેસ ઇઝીલી સોલ્વ થઈ શકે છે. પોલીસ ડાયરેક્ટ ના કહી શકતી હોય તો બીજા થ્રુ કેવડાવે, પણ અહીંયા બીજા કોઈ વ્યક્તિ પણ એ વ્યક્તિને ફરજ પાડી શકશે નહીં ગુડ સમરીટનને આઈ વિટનેસ બનવા માટે. એટલે એની અધર પર્સન લખ્યું, એમાં આ બીજા ત્રીજા વ્યક્તિનો પણ સમાવેશ થઈ ગયો. બરાબર? ચલો. The concerned police officials shall allow the good Samaritan to leave after having informed the police about the injured person on the road, and no further questions shall be asked if the good Samaritan does not desire to be witness in the matter. જો ગુડ સમરીટન માહિતી આપ્યા પછી આઈ વિટનેસ બનવા ના માંગતો હોય તો તરત જ એ ઘટના સ્થળ છોડી શકે છે જ્યાં પણ આ ઘટના બનેલી હતી એક્સિડન્ટની. પોલીસ એને કઈ નહીં કહી શકે. બની શકે તમે પોલીસને ફોન કર્યો કે ભાઈ આ જગ્યાએ ઘટના બની છે, બરાબર, અને પોલીસને આવતા વાર થાય તો તમે ફોન કોલ કરીને જતા રહ્યા ઘટના સ્થળેથી, અને વચ્ચે પોલીસનો પાછો ફોન આવે કે ભાઈ અમે અહીંયા પહોંચ્યા, કોઈ દેખાતા નથી, નહીં એક્સિડન્ટ થયેલો દેખાતો, તમે કોઈ એક્સિડન્ટ થયેલો છે પણ અહીંયા તો ગાડી જ પડી છે, વ્યક્તિ તો કોઈ છે નહીં, તમે અમને ફોન આવો કેમ કર્યો, તો તમે જગ્યા છોડીને કેમ જતા રહ્યા? તો પોલીસ એવું કોઈ દિવસ કહી ના શકે. કહેવાનો મતલબ આ છે, તમે પોલીસને ઇન્ફોર્મ કરી દીધું, પતી ગયું. હવે તમે પોલીસને ઇન્ફોર્મ કર્યું, તમે 20 મિનિટ રાહ જોઈ, પોલીસ ના આવી તો તમે ત્યાંથી નીકળી ગયા. બની શકે બીજો કોઈ વ્યક્તિ એક્સિડન્ટના વિક્ટિમને લઈને હોસ્પિટલ ગયો હોય, તો પોલીસ તમને એમ ના કહી શકે ઘટના સ્થળ આવ્યા પછી એ નંબર પર પાછો કોલ બેક કરીને કે ભાઈ તમે કેમ અહીંયાથી જતા રહ્યા? સમજ્યા? આ મુદ્દો આ વસ્તુને ઇન્ક્લુડ કરે છે. ક્લિયર? તો આ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હતી પહેલા નંબરની એસઓપી. હવે વ્યક્તિને પોલીસ તરફથી શું સંરક્ષણ મળે છે, કયા વ્યક્તિને? ગુડ સમરીટન્સને. એ વસ્તુ સમજીએ. આના અંદર પાછળ જે ડિટેલમાં કીધેલું હતું એ પણ ઇન્ક્લુડ થશે. સમજજો. પહેલો મુદ્દો, in case a good Samaritan so chooses to be witness. જો ગુડ સમરીટન આઈ વિટનેસ કે વિટનેસ બનવાનું સ્વીકારે છે પોતે જાતે, તો he shall be examined with utmost care. પ્રોપર કાળજી લઈને એ પ્રોસિજર એની સાથે થવી જોઈએ વિટનેસની, અને પ્રોપર રિસ્પેક્ટ મળવી જોઈએ, વિથઆઉટ એની ડિસ્ક્રિમિનેશન ઓન ધ ગ્રાઉન્ડ ઓફ જેન્ડર, રિલિજન, નેશનાલિટી, કાસ્ટ ઓર એની અધર ગ્રાઉન્ડ. જે ગુડ સમરીટન માટે આગળ કીધું હતું કે કોઈ ભેદભાવ ના થવો જોઈએ, પ્રોપર રિસ્પેક્ટ મળવી જોઈએ, એ જ રિસ્પેક્ટ ગુડ સમરીટન નહીં પણ આઈ વિટનેસને પણ મળશે. બરાબર? કોઈ ભેદભાવ નહીં થાય એની સાથે. ચલો, બીજો મુદ્દો શું કહે છે? In case of good Samaritan choose to be witness, his examination by the investigation officer shall as far as possible be conducted at a time and a place of his convenience, such as his place and residence or business, and the investigation shall be dressed in plain clothes, unless the good
Samaritan chooses to visit the police station. યાદ રાખો, આ બહુ મહત્વનો મુદ્દો છે. શું કહ્યું છે કે જો ગુડ સમરિટન આઈ વિટનેસ બનવાનું પસંદ કરે તો જે પણ જાંચ પડતાલ થવી જોઈએ ગુડ સમરિટનની એઝ અ વિટનેસ, આઈ વિટનેસ તરીકે એના પાસે જે ઇન્ફોર્મેશન લેવાની હોય એ રીતે થવી જોઈએ, જે રીતે, જે ટાઈમે અને જે જગ્યાએ આઈ વિટનેસ કમ્ફર્ટેબલ હોય. આઈ વિટનેસ કોઈ સ્થળે નોકરી કરતો હોય તો એવું નહીં કે પોલીસ પહોંચી જાય એના કામના સ્થળે અને ત્યાં જઈને એનું સ્ટેટમેન્ટ લેવા માંડે. ના, કે એવું નહીં કે એને ફોન કરીને બોલાવે કે ભાઈ તું પોલીસ સ્ટેશન આવી જા અને તારું સ્ટેટમેન્ટ લખાઈ જા. હવે વ્યક્તિ રહેતો હોય વડોદરા, એને એક્સિડન્ટ જોયો હોય સુરત બાજુ કે ચલો વલસાડ બાજુ અને ફોન કર્યો હોય અને એ જતો રહ્યો હોય બીજા એ જ દિવસે પોતાના ગામ, બરાબર, અને પોલીસનો ફોન આવે 2 દિવસ પછી કે સ્ટેટમેન્ટ નોંધાવા અહીંયા આવ, તો એ વસ્તુ યોગ્ય નથી. તમારો આઈ વિટનેસ જે સ્થળે કહે, જે સમય કરે ત્યાં પોલીસે જવાનું છે સ્ટેટમેન્ટ એનું નોટ કરવા માટે કે જે કંઈ પણ પૂછવું હોય તમારે પૂછવા માટે, અને એ પણ કઈ રીતે? સાદા ડ્રેસમાં. પોલીસ ઇન્વેસ્ટિગેશન કરવા આવી છે અને એના લીધે એ વ્યક્તિને ભવિષ્યમાં આ ઘટનાની અસર પડે આઈ વિટનેસને એવું કઈ ના થાય એ માટે કહ્યું છે આ સાદા કપડામાં પોલીસે જવું પડશે. હા, જો ઘટના વ્યક્તિ જ્યાં રહેતો હોય ત્યાં પોલીસ સ્ટેશન નજીક હોય, પોલીસે કીધું હોય કે સાહેબ અમારા પાસે સમય નથી, થોડો વધારે થોડા પ્રોબ્લેમમાં છે, તમે જો પોલીસ સ્ટેશન આવી શકતા હો તો તમે આવી જાઓ. અને એ પણ જો એ વ્યક્તિ ઈચ્છે તો હા કે હા સાહેબ હું પોલીસ સ્ટેશન આવી જઈશ, તો જ એને પોલીસ સ્ટેશન જવાનું છે. પોલીસ ફરજ નથી પાડી શકતી. રાઈટ? ક્લિયર? ચલો, ત્રીજું શું છે? Where the examination of Good Samaritan is not possible to be conducted at a time and a place of his convenience, and the Good Samaritan is required by the investigation officer to visit the police station, the reason for the same shall be recorded by such officer in writing. જો કોઈ પણ સંજોગોમાં એવા સંજોગ બને છે કે પોલીસ ઓફિસરને તમને પોલીસ સ્ટેશને જ બોલાવવા પડે છે, તો કેમ એવું કરવું પડ્યું એનું કારણ રાઇટિંગમાં નોંધવું પડશે ઇન્વેસ્ટિગેશન ઓફિસરે. એમને એમ તમને પોલીસ સ્ટેશન નહીં બોલાવી શકે. તમને રિક્વેસ્ટ કરીએ તો બરાબર છે, પણ તમને રિક્વેસ્ટ કેમ કરવી પડી એનું કારણ એને ક્યાંક તો નોંધવું જ પડશે. એમને એમ તમને પોલીસ સ્ટેશન નહીં બોલાવી શકે. રાઈટ? તમે ના પાડી તેમ છતાંય પોલીસ સ્ટેશન જ જવું પડે તો એવું કારણ હોવું જોઈએ. એમને એમ તમે હા નહીં પાડો, તમને ના પાડવા છતાંય કે ભાઈ આવો પોલીસ સ્ટેશન જ આવવું પડશે, તો એ કારણ એને લખવું પડશે જ્યાં પર તમારું સ્ટેટમેન્ટ લખશે એની સાથે. રાઈટ? In case of Good Samaritan so chooses to visit police station, he shall be examined in the single examination in reasonable and time bound manner without causing any undue delay. આ બી સમજજો. કોઈ પણ કેસમાં માન લો કે તમારે પોલીસ સ્ટેશન બોલાવવા જ પડે તો સિંગલ વિઝિટમાં આ પ્રોસેસ પૂરી કરવી પડશે એક્ઝામિનેશનની. મતલબ તમને એક જ વાર બોલાવી શકશે જો પોલીસ સ્ટેશન બોલાવવા હોય તો, પણ સાથે એક વાર બોલાય એટલે એવું નહીં કે ભાઈ હું તમને સવારે બોલાવી દે 10 વાગે તમે આવી જજો સાહેબ, અને પછી 10 વાગે બોલાવો ને ઓફિસર 12 વાગે આવે ને બધી પ્રોસિજર પત્તા પાછો બીજા વ્યક્તિને બોલાવવા પડે અને એ વ્યક્તિ પાછા 3 વાગે આવે ને સાંજ સુધી બેસાડી રાખે ને રાતે 12 વાગે મોકલે. આવું કઈ ચાલશે નહીં. પહેલાથી નક્કી હોવું જોઈએ કે તમને બોલાવે છે તો કેટલા સમય માટે બોલાવે છે અને એટલા સમયમાં પૂરું કરી દેવાની પ્રોસિજર. કોઈ પણ એની અનડ્યુ ડિલે ના થવો જોઈએ. બરાબર? ચલો. In case of Good Samaritan speaks language other than the language of the investigation officer or the local language of the respective jurisdiction, the investigation officer shall arrange for an interpreter. જો ભાઈ ગુડ સમરિટન બીજી કોઈ લેંગ્વેજમાં વાત કરતો હોય, બરાબર,
ઇન્વેસ્ટિગેશન ઓફિસરને ખબર ના પડતી હોય તો ભાઈ વચ્ચે ઇન્ટરપ્રિટર એટલે કે આપણે શું કહીએ છીએ આને સાદી ભાષામાં દુભાષીઓ, બરાબર, ટ્રાન્સલેટર કહીએ છીએ ને, એની સગવડ કરવાની એ જવાબદારી પોલીસની છે, બરાબર. ચલો, તો આટલી વસ્તુ હતી જે તમારે ધ્યાન રાખવાની છે. એક પત્તું હજી હતું, કે ગયું? બે બાબતો હતી, જસ્ટ મિનિટ ચેક કરી લઈએ. ઓકે. જો કોઈ ગુડ સમરીટન આઈ વિટનેસ પસંદ કરે છે તો એ જે પણ એવિડન્સ છે એ એફિડેવિટ પર આપી શકે, બરાબર, એક લખાણ ઉપર પર લખીને આપી શકે છે, બરાબર. તે આવી ના શકતો હોય તો એફિડેવિટ તરીકે નોંધાઈને પણ આપી શકે છે, બરાબર. અને જેને એવિડન્સ તરીકે ગણવામાં આવશે જ્યારે પણ કાર્યવાહી થશે ત્યારે, બરાબર. એવું જરૂરી નહીં કે પોલીસ આગળ સ્ટેટમેન્ટ નોંધાયું પછી એ સ્ટેટમેન્ટને આપવા આવવું પડે, અદાલતમાં આવવું પડે, એવું નહીં. એ જે પણ આપે છે એને એવિડન્સ એફિડેવિટ તરીકે નોંધી એવિડન્સને, અને એને પછી જ્યાં પણ એવિડન્સની જરૂર પડે ત્યાં એને નોંધો, બરાબર. એ સ્ટેટમેન્ટ આપવા માટે ફરી તમારે એને કોર્ટમાં બોલાવવાના નથી, રાઈટ. હવે જ્યારે પણ આ સ્ટેટમેન્ટ કે એફિડેવિટ નોંધતા હોઈએ ત્યારે પોલીસ ઓફિશિયલે એક સિંગલ એક્ઝામિનેશનમાં જ આને પૂરું કરવાનું રહેશે. વારંવાર પાછું નહીં કહેવાનું ભાઈ હવે એફિડેવિટ નોંધવા માટે વ્યક્તિ નતો તો એફિડેવિટ આપણે બીજા દિવસે કરીશું, એવું નહીં, બરાબર. સિંગલ ડેમાં આ પ્રોસેસ પણ પૂરી કરવાની છે. In case of attendance of Good Samaritan cannot be procured without delay, બરાબર, expense or the inconvenience in which under the circumstantial case would be unreasonable, or his examination is unable to take place at time and place of experience, the court or magistrate may appoint a commission. જો ભાઈ એ વ્યક્તિનું એ સ્થળે એને કીધું એ રીતે જો એનું સ્ટેટમેન્ટ નોંધી ના શકાતું હોય તો તમારે એની કન્વેનિયન્સ પ્રમાણે જો ના થઈ શકતું હોય તો કોર્ટ શું કરશે, એક કમિશન બનાવશે એક્ઝામિનેશન માટે આ ગુડ સમરીટનની, જેનું આ કલમ પ્રમાણે થવી જોઈએ એપ્લિકેશન. હવે એક અગત્યનું ત્રીજું અહીંયા પણ લખેલું છે. શું લખેલું છે? આ જે પણ સ્ટેટમેન્ટ આપ્યા કોના માટે, પોલીસ માટે જે ગાઈડલાઈન કરી, જે પોલીસે આ એક્ઝામિનેશન પ્રોસેસ ફોલો કરવાની છે એ પ્રોપર રીતે ફોલો થાય એની જવાબદારી કોની છે? આ બે નામ યાદ રાખજો, આ બે હોદ્દા યાદ રાખજો. એસપી જે કહીએ છીએ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, એન્ડ ધ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, એટલે કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, કે આ બે ના હોય તો બીજા કોઈ પણ પોલીસ ઓફિશિયલ જે પણ સિનિયોરિટી પ્રમાણે નિમેલા હોય પોલીસ ફોર્સમાંથી ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર, બરાબર, કેસ ટુ કેસ વેરાયટી થઈ શકે છે, shall be responsible to ensure that all above mentioned procedures are implemented throughout their respective jurisdiction with immediate effect, right. જે પણ ગાઈડલાઈન જાહેર કરી એ પ્રમાણે જ ગુડ સમરીટન કે આઈ વિટનેસ સાથે પોલીસ વર્તન કરે
એની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે? એસપી કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસની, અથવા તો ડિસ્ટ્રિક્ટ લેવલ પર જે પણ કોરેસ્પોન્ડિંગ સિનિયોરિટી જે લાગુ પડતી હોય એ વ્યક્તિની. એ વ્યક્તિ એમ કઈ છટકી નહીં શકે કે આ પીએસઆઈ એ શું કર્યું એની મને ખબર નથી. રાઈટ? અલ્ટિમેટ જવાબદારી આમની બનશે. રાઈટ? તો આ ગાઈડલાઈન છે. આના અંદરથી ગમે તે ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછે તો આના અંદરથી જ આવશે, આ સિવાય નહીં આવે. બરાબર? ક્લિયર? હવે પહેલો મુદ્દો હતો જે આપણે કમ્પ્લીટ કર્યો. નવા મુદ્દામાં હજી બીજા મુદ્દાઓ છે, તમને ખ્યાલ હશે. ફેમ 1, ફેમ 2. આના પછીના લેક્ચરમાં આપણે ગુડ સમરિટનની બીજી બાબતો જે છે એના માટે જાહેર કરેલા અવોર્ડ, પછી રોડ એક્સિડન્ટની પ્રોસિજર શું છે એ બંને લેવાના છીએ. તો એ કાલના લેક્ચરમાં આપણે ઇન્ક્લુડ કરીશું. બરાબર? તો આ લેક્ચર તમને અવેલેબલ થઈ જશે આવતીકાલે યુટ્યુબ ઉપર પણ કાલે મુકાઈ જશે. બીજા વિદ્યાર્થીઓ પણ જે લાઈવ નહીં જોઈ શક્યા એ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકશે. આ જે પણ 5 મુદ્દાઓ નવા મુકાયેલા છે, 5 થી 6 મુદ્દાઓ, એ મુદ્દાઓ આપણે આ સેશન્સ આ રીતે રાત્રે કે સવારે લઈને આપણે પૂરા કરીશું, જે બધા માટે યુટ્યુબ પર અવેલેબલ થશે. ક્લિયર? ચલો, તો બીજું કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં તમે પૂછી શકો છો, નહીતર આપણે અહીંયા સેશન કમ્પ્લીટ કરીએ. કોઈ ડાઉટ? અર્જુન, અક્ષય, મયુર? ઓકે.